બીજી બાજુ ઉગ્રસેનનો દીકરો એનું નામ કંસ છે અને દેવકની દીકરીનું નામ દેવકી છે. આ વંશમાં એક બીજા રાજા થયા, એનું નામ સુરસેન છે. એને બે દીકરા છે, એકનું નામ વસુદેવ અને બીજાનું નામ દેવભાગ છે. એટલું વર્ણન કરી 9મા સ્કંદને વિરામ આપે છે અને 10મા સ્કંદનો પ્રારંભ થયો છે. સુખદેવજી બોલ્યા છે, રાજા, સુરસેનના દીકરા વસુદેવજી એ બહુ સત્ય વક્તા હતા અને એટલા માટે ઉગ્રસેન મહારાજ એવું ઈચ્છતા હતા કે મારા ભાઈ દેવકની દીકરીનો વિવાહ એ વસુદેવ સાથે થાય, દેવકી. અને એટલા માટે આ સગપણ નક્કી કરેલું અને વિવાહ થયો. બહુ કરિયાવ રાખ્યો છે. ભાગવત વર્ણન કરે છે, ચતુર્શતમ પરિબરહ ગજાના હેમ માલિનમ. 400 કહે છે સોનાની માળા વાળા હાથી આપ્યા છે. અશ્વાના મયુતમ સાર્થમ રથાના ત્રિશકશતમ. 15,000 અશ્વ આપ્યા છે, 1,800 રથ આપ્યા છે અને મંગલ પ્રસ્થાન કરાવ્યું. દીકરીને વિદાય આપવા ટાણે ગમે એવો બાપ હોય, મૂછે લીંબુ લટકતા હોય તોય એ આગો પાછો થઈ જાય. બેટા, તારી આવડી મોટી કરવાય કે ગરબો ન્યા ટૂંકો પડ્યો અને હો સલામો મારા ફૂલ તારી પાસે નાનો. આજ દીકરીને વિદાય આપે છે અને દેવકે પોતાની દીકરી દેવકીને વિદાય આપી છે. ઉગ્રસેન નો દીકરો કંસ આજ દેવકીને ભણાવવા માટે જાય છે. કાકાની દીકરી બેન છે અને લગ્નમાં પ્રસન્ન કરવા માટે કંસે રથ દોડ્યો. રથમાં વસુદેવ અને દેવકી બેઠા. શંખ તુર્ય નગારા ઢોલ વાગ્યા છે. પણ કંસ જેનો સારથી બને એમાં ક્યાં કઈ કરવાનું હોય. એટલા માટે જેવા દેવકીને વિદાય આપી, 5 એકડાના 5 પંખી આંગળીએથી ઉડ્યા છે. કવિઓ ગાય છે, કે હે બેટા, તારો બાપુ એ બાપુ એવો ગો એ ગુંજામાં ભરીને રાખ્યો. જ્યારે આવે તારી બહુયા સાનો રે માનો મારે આગા વડલા કે રૂજા હિંચકો કાઈ હિરલે ભર્યો. પણ પંખીડા આવીને ઉડી જા હું કો તારો બેનીતે તો ગજારે ઉપર વાત કીધા પંડનો ધડો કર્યો. તને હો સલામ મારા તારી પાસે હું નાનો પડ્યો. જેવો કંસ લઈને જાય અને નગરમાં બહાર નીકળ્યા એ જ સમયે આકાશમાંથી આકાશવાણી થઈ અને આકાશવાણીના શબ્દો અસ્તવસ્તમ અષ્ટમો ગર્ભા ભંતાયા વહસે બુધમ. તું જે તારી બહેનને લઈને જાશો ઇત્યુક્તમ સખલમ પાયો ભોજાના કુલપાંસનમ ભક્તિ હંતુ મારબ્ધ અંગ પાણે કચી ગ્રહિત. જે તારી બહેનને લઈને જાશો એનો 8મો ગર્ભ છે, એ તારો કાળ છે. અને કંસને તો જરાય દયા નહોતી. ખડક ખેંચો મારી બહેનને જ મારી નાખું તો એનો 8મો ગર્ભ થવાનો કોઈ પ્રશ્ન જ ના રહે. અને એટલા માટે ખડક ખેંચી અંગ પાણી કચે ગ્રહિત, અંગને પકડી હાથથી અને ગ્રહણ કર્યું અને કહે છે મારી નાખું મારી બહેન.
પણ વસુદેવજી કહે છે કંસ, એક તો આ વિવાહનો પ્રસંગ છે ભાઈ, બીજું કે આ બળા છે અને તારી બહેન છે અને એનો કઈ વાંક છે? ઈ તારી દુશ્મન છે કે નહીં? તો ભાઈ આજનો દી ખમી જા ને, તારે વેર તો અમારા 8મા સંતાનથી છે, તારી બેન સાથે ક્યાં છે? અને છોડી મૂક્યા. તમે વિચાર તો કરો, કંસ એવો ઘાતકી હતો, દુષ્ટતાની સીમા નહોતી, પોતાની બેનને મારી નાખે. પણ જેના હૃદયમાં ભગવાન કૃષ્ણ પધાર્યા હોય એને કોણ મારી શકે? એટલા માટે પણ કંસે ખડગને મયાનમાં નાખ્યો. સીતાજીને રાવણ લઈ ગયો ને, અશોક વાટિકામાં રાખ્યા ને, પછી વારંવાર એણે રામનું રૂપ ધરવાનો પ્રયત્ન કર્યો અને સીતાજીની સામે જવાનો પ્રયત્ન કર્યો, પણ રામનું રૂપ ધરે ને ત્યાં એના વિચારો બદલી જાય, સીતાજીની સામો જઈ ન શકે. ભગત બાપુ લખે, ખોટો ખોટો હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે, ખોટો ખોટો હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે. અને કાગ સીતાજી મારી અજ માવણી ભાસે, કાગ સીતાજી મારી માવણી ભાસે, રાવણ પણ રિહાવે રામ રૂપ ધરું ત્યારે, એ મને એવા સંગ આવે. વિભીષણની હાચી વાતો મારી પાપણે પાણી પડાવે, અને પ્રેમ પોતાની એ જેની પોથી ઉઘાડે ત્યારે, પ્રેમ પોતાની એ જે પોથી ઉઘાડે ત્યારે, મને ભરતનો પાઠ ભણાવે રામનું રૂપ ધરું ત્યારે, મને એવા સંકલ્પ આવે. મંદોદરીની વાતુના તણખા મારા તનના તાપ દબાવે, મંદોદરીની વાતુના તણખા મારા તનના તાપ દબાવે. મારી કરણી મૂર્તિ ધાર, મારી કરણી આજ મૂર્તિ ધારી, મારા હૃદયાને રોવરાવે રામનું રૂપ ધરું ત્યારે, એ મને એવા સંકલ્પ આવે. અને કંસ મારી શક્યો નહીં. સત્ય બોલે છે વસુદેવજી, અને જ્યાં સત્ય હોય ત્યાં જ વિજય હોય. સત્યમેવ જયતે. એટલા માટે કંસને ભરોસો છે કે કોઈ દિવસ વસુદેવજી ખોટું ના બોલે, એટલે પોતાની બેનને જવાબ દીધી. સમય વીત્યો, ધીરે 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 સમય વીત્યો, અને વસુદેવ અને દેવકીને ત્યાં પહેલું સંતાન થયું. એનું નામ કીર્તિમાન પાડ્યું. અને વસુદેવજી કીર્તિમાન નામના દીકરાને લઈ અને કંસની પાસે આવ્યા કે અમારે ઘેર પહેલો દીકરો થયો છે. કંસ હસવા લાગ્યો કે લઈ જાવ આ રાજકુમારને, મને એનાથી કોઈ ભય નથી, મને તો તમારા 8મા સંતાનથી ભય છે, અને એટલા માટે લઈ જાવ આ રાજકુમાર. અને રાજકુમારને લઈ અને વસુદેવજી પાછા પોતાના નિવાસે આવ્યા. આ બાજુ નારદને ઉપાધિ થઈ છે. નારદને ખબર છે કે જો આ નહીં મારે તો ભગવાનને આવવાનું કોઈ પ્રયોજન નહીં રહે, કારણ કે તો વસુદેવ અને દેવકી આ એક દીકરાને મોટો રાખી, મોટો કરી અને સંતોષ માની બેસે. અને ગયા જન્મમાં કંસ કાલનેમી હતો, અને એના અપરાધ એના 6 દીકરાઓએ કર્યો, એટલે એ કંસને હાથે એનું મોત પણ લખ્યું છે. અને એટલા માટે એ 6 દીકરા વસુદેવને ત્યાં ઉતરવાના છે. એટલે નારદજી એક 8 પાંખડી વાળું ફૂલ લઈ અને કંસની પાસે ગયા છે કે બોલ કંસ, આમાંથી પહેલી પાંખડી કઈ અને 8મી કઈ?
તો કંસ કહે મહારાજ આમાં તો કોઈ પણ પાંખડીને પહેલી પણ કહી શકો અને કોઈ પણ ને આઠમી પણ કહી શકો. એ જ તને સમજાવવા આવ્યો છું રાજા. હે ભોજ કુળના રાજકુમાર, તને એ જ કહેવા આવ્યો છું. આમાંથી ગમે પહેલોય હોય ને ગમે આઠમોય હોય, અને કંસ પ્રાણુક્યો લઈ આવો એ રાજકુમારને, મારી બહેન અને વસુદેવજીને લઈ આવો, હાથમાં બેડીઓ નાખો, કારાગૃહમાં કેદ કરો. અને એ કારાગૃહમાં કેદ કરી અને કીર્તિમાનને પગ પકડી અને દીકરાને ખેંચો, ગોળ ફેરવી અને કારાગૃહની કાળી દિવાલની સાથે પછાડ્યો. પણ નાળિયેર વધેરાઈ જાય એમ દીકરાનું માથું વધેરાઈ ગયું અને બે વસ્તુ નીકળી છે. એક એમાંથી ચીસ નીકળી છે અને બીજું એમાંથી હાસ્ય નીકળ્યું છે. એ હાસ્ય હતું એ કંસનું હતું અને ચીસ હતી દેવકી. એક દીકરો ધાબામાં હાથ ફેરવ્યા કરે, માં બિચારી શું કરે. અને એક બાળક, બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, પાંચમું બાળક અને છઠ્ઠું બાળક જન્મતા વેત મરે. માં લોહીના ધાબાઓ જોવે છે. અને ઉગ્રસેન મહારાજે અટકાવવાની કોશિશ કરી તો ઉગ્રસેન મહારાજને પણ કેદ કરી દીધા. છ બાળકો દેવકીજીના હણી નાખ્યા. અને હવે સાતમા ગર્ભ તરીકે શેષ નારાયણે પણ ત્યાં હઠ લીધી છે કે હવે હું મોટો ભાઈ બની જઈશ. કૃષ્ણ નાનો ભાઈ બની નહીં જાવ. રામાવતારમાં નાનો ભાઈ બન્યો તને વનમાં જતા ન રોકી શકે. અને તે કીધું એમ મેં કર્યું. પણ આ વખતે કૃષ્ણ અવતારમાં મોટો ભાઈ બનીને જાય. અને ઉપાધિ તો એ થઈ કે દાવ દાદા તરીકે જવાના છે શેષ નારાયણ. પણ શેષનાગ જો દેવકીના ગર્ભથી પ્રગટ થાય અને કંસ એને મારવા જાય તો શેષનાગ પોતે કંસને મારી નાખે તો કૃષ્ણને આવવાનું કોઈ પ્રયોજન જ નથી. એટલે શેષ અને કંસને ભેગા કરાય એમ તો છે ને. તો યોગ માયાને યાદ કર્યા છે અને એને કહ્યું કે હે કલ્યાણી, તમે વ્રજમાં જાઓ અને સાતમા ગર્ભ તરીકે દેવકીજીના ઉદરમાં શેષ નારાયણ પધારશે. એને ત્યાંથી સંકર્ષિત કરી અને રોહિણીના ગર્ભમાં મૂકી દો અને તમે યશોદાના ગર્ભમાં અવસ્થિત થાવ અને હું આઠમા ગર્ભ તરીકે માં દેવકીના ગર્ભમાં અવસ્થિત થાવ. આખી યોજના કરી. ભગવાને વચન આપ્યું કે રોહિણીના કોઈ કલંક નહીં લગાડે. બસ ત્યાં એને સંકર્ષિત કરી અને છોડી. આ બાજુ યોગમાયા આવ્યા છે અને વ્રજમાં આવ્યા અને દેવકીજીના ગર્ભમાં શેષ આવ્યા ત્યારથી આખું કારાગૃહ ઝગમગે. એમાં યોગમાયા એ શેષને ઉપાડી અને રોહિણીના ગર્ભમાં મૂક્યા અને દેવકીનો પ્રકાશ મંદ પડ્યો. કંસ ત્રાણુક્યો જોયું તમે બધા કે શું મને ભાળીને ભાગ્યો કહે છે. મારવા આવ્યો પણ મને ભાળીને ભાગ્યો. અહીંયા કોઈનું મથુરામાં થોડું ચાલે. મથુરામાં તો કંસ કહે એમ થાય. અને આખી યોજના ગોઠવાણી છે. કલ્યાણી, તમે બ્રજમાં જાઓ, યશોદાના કુખેથી જન્મ ધારણ કરજો. ગોવાળ અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદ બાવા રહે છે. ત્યાં વસુદેવજીના પત્ની રોહિણીજી રહે છે. બીજી અનેક વસુદેવજીના પત્ની છે. એ બધા કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે. અને આ રીતે કામ કર્યું અને પછી ભગવાન દેવકીજીના ગર્ભમાં આવવા માટે તૈયાર થયા છે. ભગવાન દેવકીજીના ગર્ભમાં આવ્યા અને આખું કારાગૃહ ઝગમગે છે. આ બાજુ રોહિણીના ગર્ભમાં ભગવાન શેષનાગ ધીરે ધીરે આકાર લઈ રહ્યા છે અને માં જગદંબા એ યશોદાના ગર્ભથી એ પ્રાદુર્ભાવ એનો થવાનો છે. અને કૃષ્ણ ભગવાન નારાયણ દેવકીના ગર્ભમાં આવ્યા. આખું કારાગૃહ ઝગમગવા લાગ્યું છે. અને પછી તો બ્રહ્મા આવ્યા, મહેશ આવ્યા, અનેક ઇન્દ્ર ઉપેન્દ્ર આદિ દેવતાઓ કારાગૃહમાં આવ્યા અને ભગવાનની ગર્ભ સ્તુતિ કરી છે. આવો આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ. ભાગવતના મંત્રોમાં તો સ્તુતિ છે. સત્યમ વ્રતમ સત્યમ પરમ ત્રિસત્યમ
सत्यस्य योनिनिहितं च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्रं संख्या सत्यात्मकं त्वां शरणं प्रपद्ये। पण આપણે ભગવાનને સ્તુતિ વંદન કરીને કહીએ કે અમારી વચ્ચે આપ હે કૃષ્ણ પધારો, અને બધા એક અવાજે પુકારશું તો ભગવાન આવશે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ. તમારા અહીં આજ પગલા થવાના, અરે ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શરમનો ગરીડાળ સઘળું જુએ છે. કલી પાંદડાઓની પડખે રહી, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા નયનની અસર થઈ ગઈ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. એકવાર જમનામાં આવ્યું તું કુલ, ત્યારે માથે મૂકીને ગોકલાવ્યું તું વાંસળીના સૂર. અરે રોય રોય આંસુની ઉમટે નથી, તો એને કાંઠે કદમ વૃક્ષ વાવજો. માધવ રાવણ મને વાલપ વરસે ને બધી ખાર પવાઈ જાય, તો ગોકુળ યુગામ ત્યાં વસાવજો. ગોવિંદ ગોવિંદ ગોપાલ, ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ મુરલી મનોહર નંદલાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભગવાન દેવો સ્તુતિ કરીને ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો, અને ફાગણ મહિનો આવ્યો. ફાગણ મહિનામાં એવો પ્રફુલ્લિત છે કે વેલ બધી લીલી બને, પોપટ કોયલ કિલ્લોલ કરે, રાસ ભર્યા ગાન થાય. આ દિવસો એ કોઈ સ્વજનનો સહવાસ હોય તો આનંદ આવે. એટલા માટે આખું જગત આજ પરમાત્મા કૃષ્ણને યાદ કરે છે કે તમે હવે તો આવો. એ ફાગણ મહિનાથી શરૂ કર્યું છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં 12 માસી છંદ છે, અને એ બધા છંદમાં એક જ ભાવના છે. એવી ભાવના છે, ફાગણ પ્રફુલ્લિતમ બેલ લલિતમ કીર કલિતમ કોકિલમ, કીર કલિતમ કોકિલમ, રામરસ ગીતમ વસંત પજીતમ ધનધર સીતમ દુઃખ દીલમ, ધનધર સીતમ દુઃખ દીલમ, બેલી કર પ્રીતમ દૂર કરીતમ નાથ જનીતમ નૈસારી, નાથ જનીતમ નૈસારી, દયા દે પ્યારી દે બલિહારી, ગોકુળિયા ગિરધારી થી ગોકુળિયા ગિરધારી. અને એમ કરતા કરતા ફાગણ ગયો, ચૈત્ર મહિનો આવ્યો, અને ચૈત્ર મહિનામાં ભારે ઉદાસી હોય. એમાં કોઈ સ્વજન જો પ્રવાસે ગયું હોય, વન વિકસ્યા હોય, ખાખરો ખીલ્યો હોય,
આમાંને ધીરે ધીરે ફળ આવવાની તૈયારી હોય અને આખું જગત પરમાત્માને કહે છે મન ચૈતર માસમ અતિમદાસમ પતિ પ્રવાસમ નહીં પાસમ પતિ પ્રવાસમ નહીં પાસમ મને વિકાસમ ગગડ પલાસમ અંબ ઉલ્લાસમ ફલયાસમ અંબ ઉલ્લાસમ ફલયાસમ સ્વામી સેવાસમ દિયે નિરાસમ હિયે ઉલ્લાસમ પૂજારી હિયે ઉલ્લાસમ પૂજારી રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયા ગિરધારી જી ગોકુળિયા ગિરધારી એમ કરતા કરતા વૈશાખ મહિનો આવ્યો અને વૈશાખ મહિનામાં તો ભારે પવન વાય વાદળાઓના દળ શરૂ થાય ધરતી તાપથી તપે અને આવળની ઉપર ગુલમહોર અને ગરમાળાની ઉપર ફળો લાગે પુષ્પો લાગે નદીના પાણી સુકાતા જાય અને બધા જ આખી ધરતી પરમાત્માને બોલાવે કે હવે તો આવો વૈશાખે વાદળ પવન યપણ અનળ પ્રગટ તળ તપત અતિ સોહમ કુસુમાદળ દંડન શીતલ હોઈ નદિયા જળ મંદ ગતિ હોઈ નદિયા જળ મંદ ગતિ તો હમસે છણિયા યપણ કણ નહીં અબળા બળ બકવારી નહીં અબળા બળ બકવારી રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયા હો ગિરધારી જી ગોકુળિયા હો ગિરધારી એમ કરતા કરતા જેઠ મહિનો આવ્યો જેઠ મહિનામાં તો વન સુકાઈ જાય આકાશમાં ઘનઘોર ઘટા છવાય ભોજન ભાવે નહીં એક વર્ષ જેવો એક દિવસ લાગે અને લોકો પરમાત્માની યાદમાં તડપે છે જેતે જગજીવન સુકે મન મન ઘોર જગન સંતન ઘટા ભાવત નહીં ભોજન જાત પર સ્તન કર ત્રિયા તન કામ કટા ત્રિયા તન કામ કટા તલ ભગવત કે જગન્નાથ નિરંજન ધ્યાન દર્શન નિર્ધારી ધ્યાન દર્શન નિર્ધારી રાધે પ્યારી હે બલિહારી ગોકુળિયા હો ગિરધારી ગોકુળિયા હો ગિરધારી એક મને ને તમને વાત કરતા કરતા અષાઢ આવ્યો પણ અષાઢ મહિનો જાણે બે થાય ગયો અને બે વાદળીઓ ભેગી થઈ ડોકના તડતડ કટકા કરી અને મયુરો બોલવા લાગ્યા અને આજ મોરલાના અવાજ અને નેજવા કરી કરીને જગતનો તાપ ખેડૂત જાણે એમ કહેવા લાગ્યો ભોરે મહારાજ ભોરે એવો અષાઢ બહેતા ગયો પણ કેવો લાગે છે અષાઢ જે સાડ ગંગો મૈયલો મૈયલો પર બાદલ તે બળ ચોમડિયા બાદલ તે બળ ચોમડિયા મહેલી લાડ કહેલી તીર જલે નવલ કલિયા જલે નવલ કલિયા ઇન્દ્રપ્રાત યગાન કરે હરે ઉપર શંકર રાવત સંભળિયા શંકર રાવત સંભળિયા આવત પુત્ર કુંવર અમર હોય કલી સંભળિયા મને સોચની રત સંભળિયા આવી રીતે અષાઢ આવ્યો અને અષાઢમાં વરસાદ વરસે દેડકાઓ સંકીર્તન કરે વેદવ્યાસજીએ તો આખું વર્ણન કર્યું છે વર્ષા ઋતુનું મુરલા હકારા કરે વીજળી ચમકે અને મેઘ મલ્હાર રાગ ગવાય છે પણ કેવો લાગે અષાઢ જાણે ઓઢો જામ અને ઓથલ પદમણી કંદરા ડુંગરમાં બેઠા હોય અને મોરલો બોલતો હોય અને ઓથલ પદમણી એમ કહેતી હોય મત લઈ મોરલા તું લઉં તો આગો જા એક તો ઓઢો અણહરો ને એમાં ત્રીજો ઘા પણ ઘેલી મથા તું ગેલડી કેતા ઉડાડીશ મોર આયો તો ગાળે ગળકશે એવો અષાઢ મહિનો અસી ગિરિવરજા મોરલા ને અમારા કાંકર પેટ ભરા રત આવે એનો બોલીએ તો મીડા ફાટ મરા ડમક ગરબા દૂર ડમક तो प्रिय शब्द पुकारो आदत को किल कंठ गिरा को किल कंठ गिरा कलर कलर तब होत दलावा शिखर करे આવો અષાઢ મહિનો આવ્યો અને
આખું જગત ભગવાન કૃષ્ણને યાદ કરી અને કહે છે કે હવે તો ગોકુળ આવો ગિરધારી. યસાંડ યુગાનમ મેઘ મનારમ મણિ બહારમ જલધારો મણિ બહારમ જલધારો આભૂષણ ધારમ મયુરચારો ધરિકાકારમ વિસ્તારમ ધરિકાકારમ વિસ્તારમ રામૈ સમારમ વ્યાસયપારમ નંદ કુમારમ વિદ્યારી નંદ કુમારમ દિખારી રાધે જાની મેઘ હારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી. અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ જલ બરસે સુંદર સરસે યામતી તરસે અંબર સે ધરવર ગિરિ વરસે લતાલા હરસે નદિયા બરસે સાગર સે નદિયા બરસે સાગર સે દંપતિ શુભ દરસે સે સમર સે વગત જહર સે તુકારી લખન સે દુતારી રાધે જાની મેઘ હારી ગોકુળ આવો ગિરધારી ગોકુળ આવો ગિરધારી. શ્રાવણ મહિનો આવ્યો અને પૂનમ આવી, શુક્લ પક્ષ પસાર થયો, કૃષ્ણ પક્ષ અંધાર્યું બેઠો. કૃષ્ણને જન્મવાનો સમય નજીક આવે છે. એકમ આવી અને ગઈ, બીજ ગઈ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ આવી અને ગઈ, આઠમ આવી. શ્રાવણ વદ આઠમની મેઘલી રાત મંડાણી અને દિશાઓ સ્વચ્છ બની. આકાશમાં તારાઓ ઝગમગવા લાગ્યા. જમીન ખોદો તો સાચા મોતી નીકળે. નદીઓના જળ નિર્મળ થયા અને રાત્રિ થઈ. રાત્રિના સમય કમળો આજ કોઈ બી ખીલે નહીં, ખીલી ઉઠ્યા. વૃક્ષોની હારમાળાઓ રંગબેરંગી પુષ્પોથી ભરપૂર થઈ. શીતલ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. કંસના ત્રાસથી અગ્નિહોત્ર બ્રાહ્મણના યજ્ઞો જે બુઝાઈ ગયા એની મેળે પ્રજ્વલિત થયા છે. ઋષિઓ વેદ ગાન કરે છે અને અપ્સરાઓ નૃત્ય કરે છે. સંતોના હૃદય કરુણા અને પ્રેમ અને પ્રસન્નતાથી ભરાઈ ગયા. આકાશ મંડળમાં દેવોના વિમાનોએ ગળતી કરી છે. હજારો યક્ષો સ્તુતિ કરે છે અને ત્યારે રાત્રિના સમયે જળથી ભરેલા વાદળા સમુદ્રની પાસે જઈ ધીમી ધીમી ગર્જના કરે છે. વરસાદ ખૂબ જામ્યો. શ્રાવણ વદ આઠમ મેઘલી રાત, આખું વિશ્વ આરામ કરે છે. ગ્રહ નક્ષત્ર વાર તિથિ બધું અનુકૂળ બન્યું છે. રોહિણી નામનું નક્ષત્ર ચાલે છે. અંધકારનું સામ્રાજ્ય છે અને ખબર નથી પડતી લોકોને આજ શું થવાનું છે. અને એવા સમયે આપ સૌ જાણો છો દેવકી માના ગર્ભથી ચતુર્ભુજ નારાયણ, હજી કૃષ્ણ જન્મ થયો નથી, કહું ત્યારે થશે. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ભગવાન પ્રત્યા કમલ નયન છે. વિશાળ ચાર બાહુ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. વક્ષસ્થલમાં શ્રીવત્સનું નિશાન છે. સુવર્ણમય રેખાઓ છે. ગલામાં કૌસ્તુભ મણિ છે. અને માં કહે છે દેવકીજીના નેત્રો ખુલી ઉઠ્યા. અને જન્મોત્સવની એટલા બધા ઉજવણીમાં વસુદેવજી ઉતાવળા થયા કે એણે 10,000 ગાયો દાનમાં બ્રાહ્મણોને આપવાનો સંકલ્પ કરી દીધો. આ બાજુ દેવકીજી સ્તુતિ કરે છે. રૂપ તો એટલે બતાવ્યું કે માં વસુદેવ દેવકીને કે હવે તમારો આમાંથી પાર આવી જવાનો છે, હું આવી ગયો છે, એટલા માટે રૂપ બતાવ્યું. અને વસુદેવ અને દેવકીને 3 જન્મ કીધા છે. તમે કોણ કોણ હતા? દેવકીજી વિનંતી કરી, તમે તો બાપ બનીને આવ્યા છો નાથ, તમે બાળક બનીને આવો. અને ભગવાન કહે છે બાળક બનવું, પણ એ પહેલા મારે તમને થોડુંક કહેવું છે. શું? જેવો બાળક બનવું, રડીશ નહીં. રામાવતારમાં તો સુની વચન સુજાના રોદન ઠાના, પણ આમાં હું રડીશ નહીં, કારણ કે રડીશ તો કંસ આવશે ને અત્યારે મારવો પડશે. એટલા માટે ટોપલો તૈયાર કરો, એમાં મને મૂકો અને મને ગોકુળ નંદજી રહે છે ત્યાં, રોહિણીજી રહે છે ત્યાં, વસુદેવજી તમારી બીજી પત્નીઓ રહે છે ત્યાં મને મૂકી જાઓ અને ત્યાંથી યોગ માયાને લઈને આવો. મારે કંસને સંકેત પણ આપવો છે અને મારે બધું આજ કરવું છે. પણ જેનું નામ લેવાથી ભવબંધનના તાળા તૂટી જાય, એનું નામ લેવાથી આજ બેડીઓ એની હાથે ખુલી ગઈ અને પહેરે ગીરો હતા દરબાન, એને બધાને ઊંઘ આવી ગઈ. તાળા તો એની મેળે ખુલ્યા છે. અને આ બાજુ ટોપલામાં લઈ અને નીકળ્યા. આજ પૃથ્વી બહુ રાજી છે, કારણ કે ગયા જન્મમાં રામે પૃથ્વીની ઉપર આવ્યા અને ચરણ પૂગ્યા હતા, ત્યારથી પૃથ્વી એની રાહ જોઈને બેઠી છે, એટલે પૃથ્વી રાજી છે. આજ
નદીઓ રાજી છે, કારણ કે રામાવતારમાં સેતુબંધ બંને બાંધવાને બાને એના પિતા પર્વત ઉપરથી પથ્થર ઉપાડીને નદીનામાં ભેગા કર્યા, એટલે આજ નદીઓ રાજી છે. આજ અગ્નિ રાજી છે, કેટલા કારણ કે કેટલા સમયથી ખાવાનું મળ્યું. આજ અગ્નિહોત્ર બ્રાહ્મણના યજ્ઞો શરૂ થયા એટલે રાજી. આજ વાયુ રાજી છે કે ગયા જન્મમાં તો હનુમાનજીએ સેવા કરી, પણ આ વખતે તો હું કરીશ. આજ યમુના રાજી છે, જેના ચરણોની રજ સત્પુરુષોના માનસના ધ્યાનનો વિષય છે. એ આજ મારે તીરે આવી રહ્યા છે અને મને યમરાજની બેન સમજી આંખ ન ફેરવે એટલે જીવનની પોતાના વિશાળ જીવનની ઓળખ કરાવે, પ્રદર્શન કરાવે છે. કાલીય નાગથી બચાવશે, મને સૌમ્ય બનાવશે, મારામાં ધુક્કા ખાશે. અને આવી રીતે જમનાજી રાજી છે. કૃષ્ણ હસે છે અને વસુદેવજી કંસના કારાગૃહમાંથી ટોપલો લઈ અને બહાર નીકળ્યા. પણ અનરાધાર વરસાદનો પ્રારંભ થયો છે અને એવો વરસાદ મંડાણો છે. વાદળા એવા ઘનઘોર ચડ્યા છે ને એમાં જમનાજી બે કાંઠે વહે છે. પણ મહારાજ વસુદેવજી એ એક ક્ષણનો વિચાર કર્યા વગર યમુનાજીમાં પદાર્પણ કર્યું છે. યમુના ગાંડી તૂર, કોઈ અભિસારિકા પોતાના પતિને મળવા જતી હોય એવી ગાંડી દૂર થઈ કંઠ સુધી નદીનું પાણી આવ્યું છે. અને કેવી લાગે છે જમનાજી, આપણા કવિઓ વર્ણન કરે. ડુંગરેથી દડતી ઘાટીઓ તરતી પડતી પડતી આખડતી પડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ઉડતી હરતી ફરતી મદ ધરતી હરતી હરતી મદરતી દિલગાના કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાણી જાય ગરજતી જોરાણી રાધે પ્યારી મેમલી હાવી ગોકુળિયા હો બિંદાવી ગોકુળિયા હો બિંદાવી. અને એ યમુના નદી ડેંડા ડળવળતા ઝૂંડ ઝલમતા મધરા ભરતા મોફાડી મધરા ભરતા મોફાડી માછલીઓ ટોણા કરે કિલોના બગલા બોળા બહુ ભારી બગલા બોળા બહુ ભારી આમાયા મલિયું યુગ યુમરિયું ખેડ ખીગડિયું બોરડિયું ઘેર ખીગડિયું બોરડિયું રેહુના ફળિયું માવા ખળિયું હેમ નીકળ્યું આવળિયું હેમ નીકળ્યું આવળિયું. આવી રીતે યમુના નદી ગાંડી દૂર થઈ અને વસુદેવજીના નાકને ડુબાડ્યું. ભગવાનને થયું કે હવે તો વસુદેવજી ને કેવી રીતે આ મને ઉપાડશે, એટલે ભગવાને પોતાનો જમણો પગનો અંગૂઠો યમુનાને અડાડ્યો. યમુના શાંત થઈ. આ બાજુ શેષને વિચાર આવ્યો કે નાનો ભાઈ વરસાદમાં પલળતો જાય, એમણે પણ પોતાની સહસ્ત્ર ભણીધર શેષ એને પોતાની ફેણોને ફેલાવી અને ભગવાન ને માથે વરસાદ ન પડે એટલા માટે છત્ર બનાવ્યું છે. ભગવાન ને લઈ અને વસુદેવજી આવ્યા છે ગોકુળમાં. રાત્રિ અડધી રાતનો મજર ભાંગ્યો છે અને વસુદેવજી આવ્યા છે. અને પછી વસુદેવજી આવ્યા તો ખરા, નંદ બાવાને જગાડ્યા, દીકરાને આપ્યો સોંપ્યો અને યશોદાના ખોળામાં સૂતેલી યોગમાયાને ત્યાંથી ઢોકલામાં મૂકી વસુદેવજી પરત ફર્યા. અને આ બાજુ કેદખાનાના દરવાજા દેવાણા અને ગોકુળમાં રાત્રિનો સમય છે. પણ આજ કેવો સમય છે વિચાર કરો. જમના ગાંડી દૂર થાય અને આજ કેવો સમય છે. ભગત બાપુ લખે છે, મરજાદા મૂકીને હાલ્યો જમનાનો કિનારો મરજાદા મૂકીને આવ્યો જમનાનો કિનારો રે તેમને હુલિયો એમ નાનો મૂષળ ધારો રે દેવકી પિતારો દીકરો રે કાળી કાળી કોટડીએ દીધો તો જાપારો રે કાળી કાળી કોટડીએ દીધો તો જાપારો રે ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે દેવકી પિતારો દીકરો ઝૂંપડીમાં કૃષ્ણને મૂક્યા, યોગ માયાને લઈ અને આવ્યા.
યોગમાયા આવ્યા એટલે રડવાનું શરૂ કર્યું અને યોગમાયાના રડવાનો અવાજ સાંભળી કંસ દોડતો આવ્યો, દરવાજા ખોલ્યા અને જોગમાયાને પકડી અને મારવા જાય, પણ આ તો શ્રી માતા શ્રી મહારાગની શ્રીમદ સિંહાસનેશ્વરી ચિદગ્નિ કુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા ઉદ્યત્વાનુ સહસ્ત્રાભા ચતુર્બાહુ સમન્વિતા રાગ સ્વરૂપ પાષાઢણ ક્રોધાંકારા કુશોજ્વલા મનોરૂપેક્ષકો દંડા પંચતન માત્ર સાયકા નિજારુણ પ્રભા પૂરા મજ્જત બ્રહ્માંડ મંડલા ચંપકાશોક પુન્નાગ સૌગંધિકલ સત્કજા પુરુવિંદમણિ શ્રેણી ગણત કોટિ રમંડિતા અષ્ટમી ચંદ્ર વિભ્રાજ દલિક સ્થલ શોભિતા મુખ ચંદ્ર કલંકા મૃગનાભિ વિશેષકા વદન સ્મર માંગલ્ય ગ્રહ તોરણ ચિલ્લિકા વક્ર લક્ષ્મી પરિવાહ ચલન મીનાવલોચના આવી માતાજી જગદંબા. અને એ કંસના હાથમાંથી છટકી છે, પણ છટકી ત્યારે કેવી લાગે છે? ચતુર્ભુજાળી માનું રૂપ ધારણ કરીને આકાશ મંડળમાં જાય, ચાર ભુજાળી માં બની અને કંસને કહેવા લાગી કે કંસ વ્યર્થ પ્રયત્ન કરે છે, તને મારવા વાળો તારો કાળ તો ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. પણ એ બી માં જગદંબા લાગી છે, કંસને ડર લાગ્યો છે. ધવલાંબર ધરની ઉજ્જવલ ભરની શંકર ધરની શંકરની શંકર ધરની શંકરની નિરંતરની રક્ષા કરતી અસરન સરની અધારની વાસી ગિરિવરની શિવ સાચરની હિમ ભુદરની દુહિતાજી ભીમ ભુદરની દુતારી રાજી રાજી અંબરમાજી અજામાજી અંબાજી જય જગમાયાજી માયાજી સજકાયાજી સાયાજી ઓમ શિશુબાજી તરુક્ષમાજી કરતો હાજી હા હાજી પ્રીતિ નિકતાજી નૈતિકાજી રામતાજી રામાજી રાજી રાજી અંબરમાજી અજામાજી અંબાજી અજામાજી અંબાજી અજામાજી અંબાજી. અને કંસને ડર ફેલાણો અને આ બાજુ ડરનો માર્યો કંસ તો નીકળી ગયો. માતાજીની સામું થોડું જોઈ, આ તો વીજળી છે, એની સામું થોડું જોઈ શકાય. કંસ તો ડરનો માર્યો નીકળી ગયો. માં ચતુર્ભુજાળી રૂપ લીધું અને આ બાજુ સવાર પડ્યું ગોકુળમાં. નંદના બેન સુનંદાજી જાગ્યા. નંદ તો ગૌશાળામાં છે. સુનંદાજીએ પહેલા વહેલા જશોદાના પડખામાં લાલાને જોયો અને નંદજીને શોધ્યા અને નંદજી તો ગૌશાળામાં છે. અને સુનંદાજીએ સાકરનો મુઠ્ઠી ભરી અને નંદજીની પાસે જઈ કાંઈ બોલ્યા ચાલ્યા વગર સીધો સાકરનો મુઠ્ઠો મોઢામાં જ નાખી દીધો. એલા સુનંદાબેન શું છે? અને ત્યારે સુનંદાજીએ પહેલી વહેલી જાહેરાત કરી, લાલો ભયો લાલો ભયો. અને લાલો ભયો આ શબ્દ સાંભળ્યો જશોદાજી જાગ્યા. કોક ગોવાળિયાઓ એ આ વાતને સાંભળી અને એ જ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ પોતાના જમણા પગનો અંગૂઠો મોઢામાં મૂકી બાલકૃષ્ણ યશોદાના અંકમાં સુતા છે અને બધા આવ્યા. ઉત્સવનો પ્રારંભ કર્યો. સૌને વધાઈઓ આપી છે, એકબીજાને વધાઈઓ આપે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને બધા જ ગોવાળિયાઓ ગોપીઓ દેવતાઓ ગોવાળિયાના રૂપ લઈ અને બધાએ આપવાને બાને અને મહા ઉત્સવનો પ્રારંભ થયો છે. આવો આપણે પણ એમાં જોડાઈએ કે નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ. નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ. હે નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી. નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તોયા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયા ઘોડા દિયા સોર દિયા પાલ અજ બ્રાહ્મણ કો દાન દિયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. સગના મૃદંગ ઢોલ ઠુમકી લગે ના
धूम मचे गिरधारी लाल गली गली धूम मचे गिरधारी लाल नंद घेरा नंद भयो कन्हैया लाल के आज तो आनंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के आज तो आनंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद भयो जय कन्हैया लाल के शादी की साकड़ है सोने की पालकी 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 हे यशोमती झूलावे जय हो नंदलाल यशोमती झूलावे जय हो नंदलाल नंद घेरा नंद भयो कन्हैया लाल के आज तो आनंद भयो कन्हैया लाल के असुरों को काल भयो कन्हैया लाल के हे नंद घेरा नंद भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के मखन मुखा लाल भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के आज गोपियों नो प्यार भयो कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो जय कन्हैया लाल के नंद घेरा नंद भयो कन्हैया लाल के आज तो आनंद भयो कन्हैया लाल के नंद घेरा नंद
Thank you.
मैं बन के जावा मैं ढूंढने मैं बन के जागो 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 बोले किसन कन्हैया जागो तेरी माई बात बताई बोले किसन कन्हैया जागो तेरी माई बात बताई तेरी किसन कन्हैया जागो बोले जय जय श्री राधे 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 श्री वृंदावन बिहारी भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव खुड़ियार मात की ब्रह्माणी मात की जय धावड़ी मात की जय नारेश्वर महादेव की जय दुखी श्याम बापानी जय बजरंगदास बाबा की जय बहुचर मात की जय पितृनारायण भगवान की जय बापा जय जय सीताराम आरती माता આવી જજો મટકી ફોડી નાખજો હવે તમને કીધું હતું પણ હવે તમારા મુહૂર્તમાં જ્યારે અનુકૂળતા હોય એ ના ફોડે તો મોટા ફોડી નાખો એનાથી નહીં અંબાઈ હું તું ભાઈ રાઈટ ને બાજુમાં દેખો કરતા નહીં ફોટો उतारो आरती श्री कृष्ण के दया यशोदा कुमार काल के दया अपने भूला सामरियों के दया जीने जीने जो कलिए भोतीड़े बताया रे उतारो आरती श्री कृष्ण के दया यशोदा कुंवर काल के लिया एक रानी का परियों की मेरी नु मन वर्ती काल मादैना आख्या कणियों ने दर्शन की कमर बाबो लाया रे उतारो आरती श्री कृष्ण के लिया यशोदा कुंवर काल के लिया माथे पाल कांटी लखना कदमों को रावण ने तो रणमानो भीषण ने राजिया सीता वाली भाग्या रे उतारो आरती श्री कृष्ण के लिया माता यशोदा कुंवर काल के लिया नरसिंह रूपे नो रमताया हरणा कंस ने हाथे मारे राधा ने को
यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां जले जले पुष्पैः देववन्दनं वन्दनं प्रतिवन्दनं आत्मरक्षणार्थे आत्माभिवन्दनं नेत्ररक्षणार्थे नेत्राभिवन्दनं अथ प्रार्थयेत